આપણા પરીનભાઈ ગાંધીનો પ્રશ્ન છે કે સેમ ક્વેશ્ચન સેમ તમને બધાને એમ થશે કે ભાઈ આ કયો પ્રશ્ન છે. તો પ્રશ્ન હતો કે ભાઈ ક્રિકેટ મેચ T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા વર્સિસ યુએસએમાં તમે કોને સપોર્ટ કરશો, બરાબર છે. અને મેં એનો જવાબ આપ્યો હતો. એમને કીધું બટ ઇન ટર્મ્સ ઓફ વોર, ઇફ ઇન્ડિયા એન્ડ યુએસએ ગોઝ ટુ વોર યુ વિલ ઓલ્સો સપોર્ટ યુએસએ. એટલે મને એવું લાગ્યું કે ભાઈ આમને તો પહેલેથી નક્કી કરી જ દીધું છે કે કાકા તો બસ ખાલી અમેરિકાવાળા જ છે, એવું નથી. અને મેં પેલા વિડીયોમાં પણ કીધેલું કે ભાઈ ઇન્ડિયા અને ભારત માટે આપણા હૃદયમાં એક ખાસ સ્પેશિયલ જગ્યા હંમેશા રહેશે, બરાબર છે. યુએસએ સિવાયની કોઈ પણ ટીમ જોડે રમશે આપણે હૃદયથી એમને સપોર્ટ કરીશું, હૃદયથી એમના માટે ચીર કરીશું, બરાબર છે. પણ વેન ઇટ કમ્સ ટુ યુએસ એન્ડ ઇન્ડિયા ઇટ્સ અ સ્પોર્ટ્સ. હવે આઈ ડોન્ટ નો વાય પીપલ હેઝ ટુ બ્રિંગ વોર, વાય પીપલ હેઝ ટુ ગો ફ્રોમ પોઈન્ટ A ટુ Z વિચ ઇઝ લાઈક એક્સ્ટ્રીમ, બરાબર છે. એટલે આપણે થોડુંક હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ શીખીએ. ઇતિહાસમાં તમે મને એમ કહો કે ભારતે કયા દિવસે બીજા દેશમાં જઈને વોર કરી છે. ભારતે હંમેશા ભારતને ડિફેન્ડ કર્યું છે કે કોઈ આવીને અટેક કરશે તો અમે સાચવી લઈશું, પણ એ કોઈ દિવસ બહાર જઈને એમને કોઈને અટેક નથી કર્યા, બરાબર છે. સપોર્ટ કર્યા છે, પ્રોટેક્ટ કર્યા છે, પણ અટેક નથી કર્યા. એ જ રીતે યુએસએ છેલ્લી જે વોર કરી હતી ને વિયેટનામ વોર હતી, બરાબર છે. પછી સોમાલિયામાં પણ કરી હતી. હવે જે તમે અફઘાનિસ્તાનની જે વોર, કોઈ વોર નથી, એ મેનહન્ટ હતું, બરાબર છે. જે થયું હતું સપ્ટેમ્બર 11 જે થયું હતું ને એના પછી એમને જે કર્યું હતું એ મેનહન્ટ હતું, એ વોર નથી. એટલે આપણે એવા બે દેશોની વાત કરીએ છીએ કે જે લેજિટલી વોર કરવા જતું નથી. આ એકે કરી છે પણ વર્ષો પહેલાં કરી હતી, એના પછી એમને વોર નથી કરી, બરાબર છે. બીજી વસ્તુ એ કે ભાઈ વોર જ્યારે થાય ને તો પરીનભાઈ હોય કે હું હોઉં કે મારા બાપા હોય કે આખું ગામ હોય, એમના હાથમાં કશું રહ્યું જ નથી. પછી તમારે જેને સપોર્ટ કરવો હોય ને તમે કરો, બરાબર છે. હવે આવા ઓપન એન્ડેડ ક્વેશ્ચન આવે કે ભાઈ વોર થઈ ગઈ ઇન્ડિયા એન્ડ યુએસએ વચ્ચે, તમે કોને સપોર્ટ કરો છો? મારા સપોર્ટથી શું થવાનું છે, બરાબર છે. અને પહેલી વસ્તુ એ કે ભાઈ ઇટ્સ અ પોલિટિકલ થિંગ. હવે જે પણ દુનિયામાં થાય છે, બરાબર, દેશો વચ્ચે, એ બધું પોલિટિક્સને લીધે થાય છે, બરાબર છે. પહેલાંના જમાના જેવું તો છે નહીં કે ભાઈ આ રાજા સારો ને પેલો રાજા ખરાબ ને ધર્મ ને કર્મના લેખે આપણે વોર કરીએ છીએ, એવું તો કંઈ છે જ નહીં. અને બીજી વસ્તુ એ કે ભાઈ કયા કારણથી વોર થઈ છે, વાંક કોણો છે. હવે તમારે એવું જ હોય કે ભાઈ નાના ઇન્ડિયન તો ગમે તે હોય સપોર્ટ કરવાનું, પણ પછી ઇન્ડિયાએ જ ભૂલ કરી હોય તો તમે કેવી રીતે સપોર્ટ કરો? અને એ જ રીતે યુએસએ વોર કરવા ગયું, એમનો વાંક હોય તો તમે એવું થોડી છે કે તમે એને જ સપોર્ટ કરે. સપોર્ટ વસ્તુ શું છે તમે સમજો કે ભાઈ જે વસ્તુ સાચી હોય અને એની પાછળ એક જ્ઞાન હોય, એક લોજિક હોય, બરાબર છે. કે ભાઈ હું એમને કેમ સપોર્ટ કરું છું, બરાબર છે, એ તમારે સમજવાનું. આર ધે ડુઈંગ એનીથિંગ ગુડ, આર ધે ડુઈંગ એનીથિંગ બેડ? હવે તમે વિચાર કરો, ક્રિકેટની આપણે મેચની વાત કરીએ કે ભાઈ અમેરિકામાં છેલ્લા કેટલા વર્ષોથી ક્રિકેટ માટે લોકો લડી રહ્યા છે કે ભાઈ આ રમતને આગળ લાવો. આજે આ રમત આગળ આવી, આજે અમેરિકાની ટીમ થઈ અને એને પરફોર્મ પણ સરસ કર્યું. એનો એક જ મતલબ છે કે આ દેશમાં અમારા છોકરા અથવા અમારા પછીની જે પેઢી આવશે એ લોકો માટે એક મોકો છે, એક તક છે કે ભાઈ એ ક્રિકેટ રમી અને હવે દુનિયામાં નામ કરી શકે. ઘણા બધા પ્લેયરો ઇન્ડિયામાં મેં જોયેલા છે અને મારી જોડે પણ થયેલું છે કે તમે સારું રમતા હો છતાંય તમારું સિલેક્શન નથી થતું. એ વસ્તુ ઇન્ડિયામાં કારણ કે લોકો એટલા બધા છે અને એ જમાનામાં જ્યારે અમે નાના હતા ત્યારે એટલું બધું કરપ્શન હતું, બરાબર છે. યુએસમાં એટલું બધું ખરાબ નથી, અહીંયા સિસ્ટમેટિકલી થઈ રહ્યું છે. એટલે એના માટે અમારે સપોર્ટ કરવો છે કે ભાઈ આ અમારી કર્મભૂમિ છે, અહીંયા જ અમારે રહેવાનું છે, તો આ વસ્તુ એક સારી વસ્તુ છે એટલે એને સપોર્ટ કરીએ છીએ. વોર વસ્તુમાં તમે કોઈને પણ સપોર્ટ કરો ને, એટ ધ એન્ડ બંને જ જણાને લૂઝ કરવાનું છે. એટલે તમારા મિત્રો તમને જ્યારે આવા ક્વેશ્ચનો પૂછે ને તો એમને કહેવાનું કે ભાઈ આ છે ને તારે જે વિચારવું હોય તું વિચાર, જે તારા મગજમાં ગાંઠ બાંધી લીધી છે તે કે ભાઈ આ તો અમેરિકાને જ સપોર્ટ કરશે કાં તો આ તો ઇન્ડિયાને જ સપોર્ટ કરશે, એ રાખી લે. કારણ કે આ વસ્તુ જ્યારે થશે ત્યારે થશે, પણ આનો કોઈ ઉપયોગ છે જ નહીં અને આનો કોઈ અંત પણ નથી. આ વાત ચાલ્યા જ કરશે, લોકો એમની રીતે એમની ખેંચ કરશે, તમારો ટાઈમ બગડશે, તમારું મગજ બગડશે અને તમારી શક્તિ બગડશે. એની જગ્યાએ એ વસ્તુ સારી જગ્યાએ ઉપયોગમાં રાખો, બરાબર છે. હવે તમને સમજાયું હોય તો સમજી જાઓ, ના સમજાયું તો કોઈ વાંધો નહીં, બરાબર છે. આવજો.